સો ગાઈસ તો આપણે ક્યારને પહોંચી ગયા હતા બરાબર રાપુ અને અહીંયા મેં તમને જેમ કીધું હતું કે રેતની ગાડી મોડી આવવાની લેટ આવવાની હતી બરાબર. તો રેતની ગાડી હજુ આવી નથી. રાપુમાં એક બીજો રોડ છે બરાબર. તો મજૂરોને બધાને અહીંયા લઈ ગયા છે અને આ કાલે કામ કર્યું હતું બરાબર. તો અહીંયા શું કે થોડુંક લીલું હતું બરાબર, કમ્પ્લીટ જ હતું પણ તાજામાં આપણે શું કહેવાય પબ્લિક હેડીને ઢોરા હેડ્યા સાધનો ચલાવ્યા ને બરાબર. તાજામાં બધા હેડવા માટે તે આટલું ખરાબ થઈ ગયું હતું બરાબર. તો પછી અત્યારે સવારમાં પાછું મશીન મારીએ જો કે આમ રિયલમાં જોઈએ જઈએ તો પછી આની ઉપર મશીન ના મરાય બરાબર. હવે પાણી ઘાંટીને મશીન મારીએ એમને થોડું સારું કરીએ ને બરાબર. પણ આની પબ્લિકને યાર ખબર નહીં પડતી બરાબર. કટું યાર કંઈ ધ્યાન રાખતા નહીં બરાબર. આ ફરતી પાક તો ગઈશ તો મશીનને હેન્ડલ મારી દીધું બરાબર. અને અમારા નેટવર્ક ભાઈ લારી લઈને ઊભા છે પાંચ લારીનો વારો આપણે હતો પતી ગયો બરાબર. આ કટકો લેવાનો હે થોડોક બાકી હતો બરાબર. એ કટકો લઈએ ને થોડોક કટકો ઓલી સાઈડ લેવાનો જેવા કામ કરીએ ને ધોવા હેડે હેરા બરાબર. અહીં કણે રેલ ગાડી લાઈન ટુ લાઈન નાના મોટા ડબ્બા છે બરાબર. પણ છે બધા કાળા ડબ્બા બરાબર. તો આપણો વારો પતી ગયો નટો ભાઈને વારો ચાલુ બરાબર. નાખી દે પછી આપણે નાખી લારીએ એ લારી ભરાય હેરી અમને. चलिए शुरू करते हैं। સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ વિડીયો મસ્તરી બ્લોગમાં હું તમારું સ્વાગત કરું છું. અને આજે આપણે આવી ગયા નવા બ્લોગ સાથે બરાબર. તો આજનો બ્લોગ પણ રાપુ જ રહેવાનો છે બરાબર. રાપુ જવાનું છે આપણે. અને અત્યારે મારા ફોનમાં કંઈક વાત કરતા હતા શેઠ જોડે બરાબર. એટલે કે જેમને આપણને કામ આપ્યું છે બરાબર. તો કંઈ પાણીના ટેન્કરનું કંઈ ઠેકાણું નથી, રેત છે નહીં બરાબર. એવો કંઈક સીન છે કે 1 વાગે આવશે બરાબર. આગળ શું થાય એ પછી ત્યાં જઈને જોશું. અને તમારા ભાઈને શરદી સખત થઈ ગઈ છે બરાબર. માથું ચડી જાય આખો દિવસે કામ કરવાનું બરાબર. ને તબિયત હમણાં બરાબર રહેતી નહીં. તો આપણે ઘરે વાત નહીં કરતા બરાબર. કાલે છૂટા પછી ઘરે રહેવાનું થાય તો બ્લોગ બનાવવાનું મળે નહીં એટલે ઘરે વાત કરતા નહીં. પણ એમને થોડી ખબર પડી જાય વિશાલ તબિયત બગડી બરાબર. નહીં તો શિયાળો છે એટલે રહેવાની તકલીફો બરાબર. તકલીફો વેઠવશું તો જ ભવિષ્યમાં કંઈ પાડશું ને કે કંઈ નહીં પાડીએ બરાબર. વાત તો સહી તો એ રીતનો સીન છે ગાઈસ. અત્યારે તમારો કોઈ ગાડીમાં બેઠો હોય બરાબર. અને આજે વહેલા ઉઠી ગયા હતા, હમણાં થોડાક વહેલા જ ઉઠી જઈએ બરાબર. અને લગભગ કાલે અમદાવાદ જવાનું થશે બરાબર. તો હવે જોઈએ શું છે, શું થાય ને શું નહીં. કદાચ કહું છું 50% જવાનું થાય ને 50% જવાનું નહીં થાય. ભાઈ એનો બર્થડે છે તો એનો બર્થડે ઉજવવા જવાનું થાય બરાબર. કદાચ તો જવાનું થાય તો આપણે બતાવશું તમને બ્લોગમાં બરાબર. ક્યાંય કોઈ જગ્યાએ લોકેશને ફરવા જવાનું થાય જે સીન થાય તમને બતાવશું. ત્યાં સુધી તમે બને રહો વિડીયોમાં અને મળીએ છીએ હમણાં તમને થોડીક વારમાં બરાબર. સો ગાઈસ તો આપણે ક્યારને પહોંચી ગયા હતા બરાબર રાપુ. અને અહીંયા મેં તમને જેમ કીધું હતું કે રેતની ગાડી મોડી આવવાની લેટ આવવાની હતી બરાબર. તો રેતની ગાડી હજુ આવી નથી. રાપુમાં એક બીજો રોડ છે બરાબર. તો મજૂરોને બધાને અહીંયા લઈ ગયા છે અને આ કાલે કામ કર્યું હતું બરાબર. તો અહીંયા શું કે થોડુંક લીલું હતું બરાબર, કમ્પ્લીટ જ હતું પણ તાજામાં આપણે શું કહેવાય પબ્લિક હેડીને ઢોરા હેડ્યા સાધનો ચલાવ્યા ને બરાબર. તાજામાં બધા હેડવા માટે તે આટલું ખરાબ થઈ ગયું હતું બરાબર. તો પછી અત્યારે સવારમાં પાછું મશીન મારીએ જો કે આમ રિયલમાં જોઈએ જઈએ તો પછી આની ઉપર મશીન ના મરાય બરાબર. હવે પાણી ઘાંટીને મશીન મારીએ એમને થોડું સારું કરીએ ને બરાબર. પણ આની પબ્લિકને યાર ખબર નહીં પડતી બરાબર. કટું યાર કંઈ ધ્યાન રાખતા નહીં બરાબર. આ ફરતી પાછું મશીન મારવાનું થયું આની ઉપર. અને બીજા મજૂરોને મૂક્યા છે બરાબર બીજા રોડ ઉપર માટી કામ ને એવું બધું કરવા માટે. એ બધા મજૂર ગયા અને તમે નોટિસ કરતા તો ગાઈડ કે મારો અવાજ હાવ બદલી ગયો બરાબર. કારણ કે તમારા ભાઈની તબિયત બગડી ગઈ છે બરાબર. તો અનિલ ભાઈ ફ્લોટર મારે એમની જોડે હું અત્યારે અને આટલું મશીન મારીને પછી પેલી ગાઈડ થોડો ખોણો લેવાનો છે તો એનું થોડુંક ડિઝાઇન કરવાનું છે બરાબર. તો એ હું અનિલ ભાઈ ડિઝાઇન કરી નાખશું બરાબર. અને પછી એ રીતનું સીન છે. હવે જોઈએ ગાડી ક્યારે આવે કેટલા વાગે આવે એનું કંઈ નક્કી નથી બરાબર. કહેતા હતા કે 12-1 વાગ્યા સુધી આવી જાય તો ત્યાં સુધી બીજી જગ્યાએ માટી કામ થઈ જાય બરાબર. અને બીજું એ એડવાન્સમાં કે પછી અહીંયા આવતા રહ્યા શું આગળ બીજા 2-3 કટકા છે બરાબર.
એટલે હજુ રાપુ આવવાનું થશે અને જો હું આપણે હજુ એ રોડ જોયો નહીં, હજુ કેટલો કરવાનો છે ને કેટલો નહીં કરવાનો, બરાબર. તો અત્યારે હું અને અનિલભાઈ બંને જણા અહીંયા છીએ અને અમારે ત્રીજા નંબરમાં ભેગા ભાઈ, બરાબર. અમે મશીનનું હેન્ડલ લેવા આવ્યા હતા અહીંયા કણે, મશીનને હેન્ડલ મારવાનું હતું, બરાબર ને. હેન્ડલ ગાડી પડ્યું હતું, ખબર રહી નથી, બરાબર. તો એ રીતનો સીન હે કાંઈક. તો પછી તમે બને રહો વિડીયોમાં, પછી આપણે આગળ કોઈ સીન થાય તો તમને બતાવીએ, બરાબર. તો મળીએ પછી તમને થોડીક વારમાં. 1 hour later. સો ગાઈસ, તો 12:30 વાગ્યા, બરાબર. અને રેતીની ગાડી આવી હતી તો ત્યાં અડધી ખાલી કરી દીધી, એક ટોલા જેવું એક ટોલા ઉપર હશે, બરાબર. અને હવે જઈએ એરા બીજા રોડ ઉપર, અહીંયા બીજી રેતી અહીંયા ખાલી કરાવવાની, બરાબર. તો અત્યારે ગાડીમાં છીએ, ત્યાં જઈને ખાલી કરાવીએ. 12:30 પોણા 1 વાગ્યો, બરાબર. પછી ખાવાની તૈયારીઓ કરશું. One hour later. તો ગાઈસ, તો મશીનને હેન્ડલ મારી દીધું, બરાબર. અને અમારા નેટવર્ક ભાઈ લારી લઈને ઉભા છે. 5 લારીનો વારો આપણે હતો, પતી ગયો, બરાબર. આ કટકો લેવાનો છે થોડો 5 હતો, બરાબર. એ કટકો લઈએ ને થોડોક કટકો ઓલી સાઈડ લેવાના, જો કામ કરીએ ને ઢોળા હેડે, બરાબર. આ કણે રેલ ગાડી લાઈન ટુ લાઈન નાના મોટા ડબ્બા છે, બરાબર. પણ છે બધા કાળા ડબ્બા, બરાબર. તો આપણો વારો પતી ગયો, નતો ભાઈને વારો ચાલુ, બરાબર. એટલે નાખી દે ભાઈ, આપણે નાખશું લારી, એ લારી ભરાય છે અમને. હમણાં લઈને આવશે લારી. પડું લે તો મળીએ ગાઈસ. પછી આનો વારો પતી ગયો ને હવે આપણો વારો આવ્યો, બરાબર. મેથી મારશે એ રહ્યો. A few moments later. તો ગાઈસ, તો આપણે આયરો કટકો કરવાનો હતો, બરાબર. એ પૂરો કરી નાખ્યો. અને એક બીજી જગ્યાએ 5-7 લારીનો માલ નાખવાનો હતો, એ આપણે માલ નાખી દીધો, બરાબર. ને આપણે આનું કામ હવે પૂરું થઈ ગયું, બરાબર. અને આપણે અહીં ડાલું પડ્યું. અત્યારે થોડોક બજાર બીજા રોડ હતો, બીજો રોડ, બરાબર. આનો હોય તો અહીંયા બીજો હોય સિમેન્ટ હજી કાંઈક 5-8 થેલીઓ અને મિક્સર મશીન બે અહીંયા મૂકીને આવ્યા. અમે 2 જણા ગયા હતા ને ત્રીજો ડ્રાઈવર, બરાબર. એ રીતના મશીન મૂકીને આવ્યા. અને હવે આ બીજો ફાઇનલ ત્રીજો ફાઇનલ હતો આગે એનો, બરાબર. અને હવે એનું આપણું કામ પૂરું થઈ જવાનું આજે. કાલે અહીંયા જાઉં, બરાબર. એ રીતના હે ગાઈ. અને હવે આટલો ભાગ બાકી છે મશીન મારવાનો, બરાબર. પછી આપણું આનું કામ પૂરું થઈ જાય. અને આગળ કોઈ સીન થાય તો પછી તમને બતાવીએ. ત્યાં સુધી તમે બંને રહો વિડીયોમાં. સો ગાઈસ, તો આજનું આપણું કામ હતું એ પૂરું થઈ ગયું, બરાબર. ને હવે જઈએ આપણે ઘરે અને ડાલામાં છીએ અત્યારે અડધા રોડે પહોંચી ગયા, બરાબર. મતલબ કે આપણે બાસપાવાળા રોડ ઉપર જઈએ હેરા. અને આપણે જે અહીંયાનું કામ હતું એ બધું પૂરું કરી નાખ્યું હતું, બરાબર. હવે કાલે જવાનું છે અહીંયા રાફું પણ કટકો કરવાનો છે બીજો, બરાબર. તો આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને મળીએ કાલે તમને નવા બ્લોગ સાથે, બરાબર. હવે વધારે બોલાશે નહીં ને છેંડા બહાર આવી જાય, તો કાલે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બન્યા રહો.